છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર નેક્સ્ટ ટોપિક છે રાસાયણિક ગુણધર્મમાં આવર્તી વલણ. તો મિત્રો, રાસાયણિક ગુણધર્મમાં આવર્તી વલણ મુખ્યત્વે આપણે જોઈએ તો વિકર્ણીય સંબંધ, લેન્થેનોઇડ સંકોચન, નિષ્ક્રિય યુગ્મ અસર, આ બધા છે. હવે આ બધી વસ્તુ આપણે આગળના એકમોમાં ભણવાનું છે. ધોરણ 12 ની અંદર આપણે ભણવાનું છે કે વિકર્ણીય સંબંધ શું હોય છે, લેન્થેનોઇડ સંકોચન શું છે, નિષ્ક્રિય યુગ્મ અસર શું છે. આ ચેપ્ટરની અંદર, આ એકમની અંદર આપણે બે રાસાયણિક ગુણધર્મમાં આવર્તી વલણ વિશે જોવાનું છે. જેમાં પહેલું અહીંયા એ કરીને આપ્યું છે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તતા. સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તતા. અને બીજું આપણે જોવાનું છે દ્વિતીય આવર્ત. દ્વિતીય આવર્ત આવે એટલે કયા તત્વો આવે? લિથિયમ થી ફ્લોરિન. તો દ્વિતીય આવર્તના તત્વોમાં જોવા મળતા અનિયમિત ગુણધર્મ, એ બે પોઈન્ટ આજના લેક્ચરમાં આપણે જોવાના છે. આ જે પહેલો પોઈન્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આગળ જતા આનો અવરનવર ઉપયોગ થશે. ચોથા ચેપ્ટરની શરૂઆતમાં જ આનો ઉપયોગ થશે, સંયોજકતા ઇલેક્ટ્રોન. તો મેં તમને પહેલા પણ કીધું હતું, સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો ઇલેક્ટ્રોનીય રચના જે પણ હોય તેમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. લખી નાખજો આવી રીતે નોટ્સમાં. સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બહુ અગત્યની વસ્તુ છે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો બસ આપણે અહીંયા સંયોજકતા એટલે આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જ છે. તમને ચોપડીમાં એક નીચે ટેબલ આપ્યું છે, એ ટેબલ પહેલા આપણે અહીંયા સમજી લઈએ. તમને જો પહેલી જ લાઈનમાં આપ્યું છે કે સંયોજકતા તત્વનો અતિ લાક્ષણિક ગુણધર્મ છે. જે આપણને કઈ રીતે ખ્યાલ આવે છે? તો જે તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે વધુ સરળતાથી સમજી શકાય છે. હવે આપણે દરેક સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અહીંયા લખીશું, ત્યારબાદ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લખીશું અને ત્યારબાદ સંયોજકતા લખીશું. તો એક ટેબલ બનાવીએ. જો ટેબલની અંદર પહેલું અહીંયા લખીએ છીએ સમૂહ. બીજું હું અહીંયા લખીશ સામાન્ય ઇલેક્ટ્રોન રચના. એક વધારાનું લખું છું, સામાન્ય ઇલેક્ટ્રોન રચના ચોપડીમાં નથી આપ્યું. ત્રીજું અહીંયા આપ્યું છે સંયોજકતા ઇલેક્ટ્રોન. અને લાસ્ટમાં અહીંયા બનાવી સંયોજકતા. આ રીતનું એક ટેબલ આપણે અહીંયા બનાવીએ છીએ. હવે આપણે અહીંયા કયા સમૂહ લેવાના છે? તો પ્રતિનિધિ સમૂહ. તો પ્રશ્ન થાય કે પ્રતિનિધિ સમૂહ કોને કહેવાય? તો એસ વિભાગ અને પી વિભાગના જેટલા પણ સમૂહ છે તેને આપણે પ્રતિનિધિ સમૂહ કહીશું. કારણ કે મોટા ભાગના સંયોજન એસ અને પી વિભાગના તત્વોમાંથી બને છે. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? પ્રતિનિધિ સમૂહ. તો હવે તમને કોઈક પૂછે કે પ્રતિનિધિ સમૂહ કયા કયા છે? તો સમૂહ નંબર 1, સમૂહ નંબર 2, સમૂહ નંબર 13 થી લઈને સમૂહ નંબર 18. ટોટલ 8 પ્રતિનિધિ સમૂહ અહીંયા આપણે જોવાના છે. તો જો સમૂહ નંબર 1, જેને આપણે કીધું હતું આલ્કલી ધાતુ સમૂહ. સમૂહ નંબર 2 આલ્કલાઇન અર્ધધાતુ. સમૂહ નંબર 13, સમૂહ નંબર 14,
15, 16, 17 અને લાસ્ટ 18. આ આપણી પાસે 8 સમૂહ થઈ ગયા. હવે બીજો પોઈન્ટ અહીંયા આપણે શું લખવાનું છે? સામાન્ય ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની. તો સમૂહ નંબર 1 ની થશે NS1, NS2. 13 ની શું થશે? NS2 NP1, NS2 NP2, NS2 NP3, NS2 NP4. પી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન વધારવાનો છે. NS2 NP5, NS2 NP6. બસ એટલી વસ્તુ ખ્યાલ હોય તો નીચેની બંને રો આપણે ભરી શકાય. જો શું લખવાનું છે નીચેની રોમાં? તો સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. આ મેં બાહ્યતમ કક્ષાની જ સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી છે. તો જે ઇલેક્ટ્રોન તમને ઉપર આ દેખાય એનો સરવાળો કરી નીચે લખી દો એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન લખાઈ ગયા. આમાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે શું લખીશું આપણે? 1. આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં જો 2 ને 1 3, આમાં 4, 5, 6, 7 અને 8. આ થઈ ગયા સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે વસ્તુ અહીંયા સમજજો. ધારો કે હું તમને પૂછું કે બ્રોમિનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? ક્વેશ્ચન ફરીથી સાંભળજો. બ્રોમિનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? એટલે પહેલી વસ્તુ તમને એ ખ્યાલ હોવી જોઈએ કે બ્રોમિન કયા સમૂહનું તત્વ છે. તો બ્રોમિન સમૂહ નંબર 17 નું તત્વ છે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 7. ક્લિયર? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. ચલો બીજો એક ક્વેશ્ચન. સેલેનિયમ માં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો સેલેનિયમ સમૂહ નંબર 16 નું તત્વ છે, સંયોજકતા ઇલેક્ટ્રોન 6. ચલો નાઇટ્રોજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો નાઇટ્રોજન સમૂહ નંબર 15 નું તત્વ, 5 સંયોજકતા ઇલેક્ટ્રોન. કોઈ પણ માટે તમને હવે આવી રીતે આવડી શકે. ચલો હું પૂછું તમને સોડિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો સોડિયમ સમૂહ નંબર 1 નું તત્વ છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. એટલા માટે પહેલા જ આપણે આ ટેબલ ચલાવ્યું હતું. તો હજી પણ જેણે તૈયાર નથી કર્યું એ સમૂહ નંબર 1, 2 અને સમૂહ નંબર 13 થી 18 ના તત્વો ક્રમશઃ તૈયાર કરવા. તો સોડિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવશે? 1 આવશે. હવે જો એક તમને શોર્ટ મેથડ આપું કે તમારે સંયોજકતા ઇલેક્ટ્રોન શોધવા હોય તો તમારે સમૂહ હોય એ સમૂહનો છેલ્લો આંકડો લઈ લેવાનો. હવે ધારો કે 17મો સમૂહ હોય એટલે છેલ્લો આંકડો કયો આવે? 7. તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 7 જ હોય. ધારો કે હું તમને આપું કે કાર્બનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો પહેલા વિચારવું પડે કાર્બન કયા સમૂહનું તત્વ છે? સમૂહ નંબર 14. એટલે જેવું સમૂહ નંબર 14 યાદ આવ્યું એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન છેલ્લો ડિજિટ લખી નાખવાનો 4. ક્લિયર? તો અહીંયા જુઓ, હવે આપણે સંયોજકતાની વાત કરીએ. જે ટોપિક આપણે ભણી રહ્યા છીએ એની વાત કરીએ. તો મેં તમને અહીંયા એની વ્યાખ્યા સ્વરૂપે લખી દીધું છે કે સંયોજકતા એ કેટલી હોઈ શકે? તો સાંભળજો. પ્રતિનિધિ તત્વોની સંયોજકતા, આ પ્રતિનિધિ તત્વો છે સમૂહ નંબર 1, 2, 13 થી 18. સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. એટલે સંયોજકતા તમને શું કીધું? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી. તો આપણે આ લખી દઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ એટલી સંયોજકતા હોય. અથવા શું કીધું છે? ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે. તો આ વસ્તુને અહીંયા સમજજો.
ઇલેક્ટ્રોનની સંખ્યા, આ જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને 8 માંથી બાદ કરવાનું છે. હવે કઈ જગ્યાએથી આપણે કરીશું? તો 15મા સમૂહથી એ વસ્તુ કરવાની છે. આ 5 ઇલેક્ટ્રોન છે, 8 માંથી બાદ કરો એટલે આની બીજી સંયોજકતા 3 મળે. એવી જ રીતે આ 6 બાદ કરો તો આની બીજી સંયોજકતા 2 મળે. આમાં બાદ કરો તો 1 મળે અને આમાંથી 8 માંથી 8 બાદ કરો એટલે 0 મળે. તો 15, 16, 17, 18 સમૂહમાં સંયોજકતા બીજી આપણને કઈ જોવા મળે? 3, 2, 1 અને 0. તો આ રીતનું એક ટેબલ આપ્યું છે. ટેબલ ખાસ તૈયાર કરવું, કારણ કે આના ઉપરથી જ આપણે સંયોજન જે બનાવીએ તે સંયોજનના સૂત્રો ખ્યાલ આવે. અમુક સંયોજનમાં તમે જોયું હશે કે SiF4, Na2CO3, તો એ બધી વસ્તુ સંયોજકતા ઉપર આધાર રાખે છે. H2O છે, SO2 છે, CO2 છે, HF છે, બરોબર. હવે તમને બીજો પેરેગ્રાફ આપ્યો છે કે આપણે હવે અહીંયા વાત કરીએ સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા. તો સામાન્ય રીતે હાલના સમયમાં સંયોજકતાને જ ઓક્સિડેશન અવસ્થા તરીકે સ્વીકારવામાં આવે છે. આવી એક પહેલી લાઈનમાં આપ્યું છે. ફરીથી બોલું છું. સામાન્ય રીતે સંયોજકતાને જ આપણે શું કરીએ છીએ? ઓક્સિડેશન અવસ્થાના સંદર્ભમાં સ્વીકારીએ છીએ. હવે આ વસ્તુ એક એક્સપ્લેન કરવા માટે 2 સંયોજન આપણે ધ્યાનમાં લેવા પડશે. ચલો અહીંયા આપણે સંયોજન ભણીએ છીએ. પહેલા તો એક પોઈન્ટ લખીએ. સામાન્ય રીતે સંયોજકતાને ઓક્સિડેશન અવસ્થા તરીકે લઈએ છીએ. હવે જો આપણે 3 તત્વો લઈએ છીએ, ઓક્સિજન, ફ્લોરિન અને સોડિયમ, બરોબર. હવે ઓક્સિજન, સોડિયમ અને ફ્લોરિનના 2 સંયોજનો. ચલો કયા 2 સંયોજનો છે એ લખું છું અહીંયા. OF2 અને બીજું Na2O. હવે આમાં જો ઓક્સિજન, ફ્લોરિન, ઓક્સિજન, સોડિયમ, એટલે 3 તત્વો આપણી પાસે છે, ઓક્સિજન, સોડિયમ અને ફ્લોરિન. ચલો વિદ્યુત ઋણતા આપણે છેલ્લા લેક્ચરમાં ભણી ગયા. વિદ્યુત ઋણતાની વાત કરીએ છીએ તો પહેલી વસ્તુ, આપેલા આ જે તત્વો છે તે તત્વોમાંથી સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ હશે? તો લિનસ પાઉલિંગે જણાવ્યું હતું કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, એટલે ફ્લોરિન ગ્રેટર ધેન. પછી કોણ આવશે? તો પછી ઓક્સિજન આવશે. કેમ? તો જુઓ, ફ્લોરિન સમૂહ નંબર 17 નું તત્વ છે, ઓક્સિજન સમૂહ નંબર 16 નું તત્વ છે અને સોડિયમ સમૂહ નંબર 1 નું તત્વ છે. આપણે વાત કરી હતી કે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે. એટલે સમૂહ નંબર 17 ની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય, પછી સમૂહ નંબર 16 નું તત્વ ઓક્સિજનની વિદ્યુત ઋણતા હોય અને લાસ્ટમાં સૌથી ઓછી વિદ્યુત ઋણતા કોની હોય? સોડિયમની. સોડિયમ એ વિદ્યુત ધનમય તત્વ છે. જે પણ ધાતુઓ હોય એ ધાતુઓ વિદ્યુત ધનમય તત્વ હોય, કારણ કે ધાતુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવતો હોય છે. એટલા માટે એને વિદ્યુત ધનમય તત્વ કહીએ છીએ. અને જે અધાતુઓ હોય એ વિદ્યુત ઋણમય તત્વો હોય છે, કારણ કે અધાતુ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય છે. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઋણતાનો ક્રમાંક કંઈક આવો આપણને મળશે. હવે આપણે આ બંને સંયોજનોની અંદર ઓક્સિજન અને ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા વિશે જાણીએ. તો જો પહેલા હું લખીશ ઓક્સિજન. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના મને મળશે 1s2, 2s2, 2p4. ફ્લોરિન
પરમાણુ ક્રમાંક 9 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5. ઓકે, હવે શું થાય છે અહીંયા તો જુઓ, ફ્લોરિન એ ફ્લોરિન ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. ફરીથી બોલું છું, ફ્લોરિન ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન સ્વીકારીને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. એટલે આ રીતની રચના જોવા મળશે. ચલો જો ઉપર લખું છું અથવા અહીં બાજુમાં લખું છું, આ રીતની રચના જોવા મળશે. આ ઓક્સિજન, ફ્લોરિન અને ફ્લોરિન. હવે અહીંયા સહસંયોજક બંધ કઈ રીતે બને એ સમજો. ફ્લોરિનનો આ એક ઇલેક્ટ્રોન અને ઓક્સિજનનો સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે બંધ બનશે. એવી જ રીતે ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવશે. ફ્લોરિન કેમ એક જ ઇલેક્ટ્રોન વાપરે છે? કારણ કે ફ્લોરિન સમૂહ નંબર 17 નું તત્વ છે, સંયોજકતા 1 અથવા 7 વાપરે, પણ અહીં એકની જ જરૂર છે. એવી રીતે ઓક્સિજન સમૂહ નંબર 16 નું તત્વ છે, સંયોજકતા 2 છે. એટલે આ ઓક્સિજન બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે, એક આ ફ્લોરિન સાથે અને બીજું આ ફ્લોરિન સાથે. હવે ધ્યાનથી સાંભળજો, ઓક્સિજન અને ફ્લોરિન આ બંનેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો આપણે જાણીએ છીએ, મેં તમને વેલ્યુ સાથે લખાવેલું છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે. વિદ્યુત ઋણતા એટલે શું? રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહે છે. આવી વ્યાખ્યા આપણે ભણી ગયા. તો બસ અહીંયા શું થાય છે, આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ ફ્લોરિન તરફ આવી જાય છે. આવી રીતે જો બંને ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ, આ બંધના પણ બંને ઇલેક્ટ્રોન કોની તરફ આવી ગયા? ફ્લોરિન તરફ આવી ગયા. એટલે શું થશે? ફ્લોરિન અંશતઃ ઋણ વીજભારિત થઈ જાય અને આ અંશતઃ ધન વીજભારિત બની જશે. હવે ફ્લોરિને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યા માટે આ સંયોજનમાં, હવે યાદ કરો, ઇલેક્ટ્રોન સ્વીકારે તો માઇનસ બને કે ધન બને? તો માઇનસ બને. આ ફ્લોરિને કેટલા ઇલેક્ટ્રોન સ્વીકાર્યા? એક જ ઇલેક્ટ્રોન. જો 2 ઇલેક્ટ્રોન એની પાસે આવે, એમાં એક તો પોતાનો જ હતો, ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન ખેંચી લીધો, એટલે ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા અહીંયા શું થઈ જશે? -1. અને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા, જો ઓક્સિજને એક ઇલેક્ટ્રોન આ ફ્લોરિનને આપી દીધો અને એક ઇલેક્ટ્રોન આ ફ્લોરિનને આપ્યો, એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન નીકાળ્યા? 2. એટલા માટે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +2 આવશે. કયા સંયોજનમાં? OF2 માં. ક્લિયર? તો જો હું એ લખી આપું છું, OF2 માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા બરાબર +2 અને ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા બરાબર -1. આ એક પહેલું સંયોજન છે. ચોપડીમાં બધું થિયોરેટિકલ સમજાવેલું છે. હવે આપણે બીજું સંયોજનની અહીંયા વાત કરીએ. તો જો બીજું સંયોજન આપણી પાસે છે સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ 11 1s2 2s2 2p6 3s1, ઓક્સિજન 8 1s2 2s2 2p4. આ ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આમાં શું થાય છે? આ રીતનું બંધારણ આપણે દર્શાવીએ. ઓક્સિજન, સોડિયમ, સોડિયમ. હવે ઓક્સિજન અને સોડિયમમાંથી વધારે વિદ્યુત ઋણ કોણ? જો આ સહસંયોજક બંધ છે એટલે આમાં તો 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. એક ઓક્સિજનનો હશે, એક સોડિયમનો હશે. આ બંધમાં પણ એક સોડિયમનો ઇલેક્ટ્રોન, એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન. હવે જો અહીંયા 2 સોડિયમ વપરાણા એટલે આ 2 સોડિયમ લ્યો, એટલે 3s ના 2 ઇલેક્ટ્રોન હોય, એ બંને ઇલેક્ટ્રોન 3s ના આમાં ઓક્સિજનમાં આવી જાય એટલે ઓક્ટેટ પૂરું થઈ જાય.
હવે જો અંદર બંનેમાંથી વધારે વિદ્યુત ઋણ કોણ છે? તો અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિજનની વિદ્યુત ઋણતા સોડિયમ કરતાં વધારે છે. એટલે ઓક્સિજન આ બંધના બંને ઇલેક્ટ્રોન શું કરશે? પોતાની તરફ ખેંચીને રાખશે. જેમાં એક ઇલેક્ટ્રોન સોડિયમનો લઈ લીધો અને એક તો પોતાનો જ હતો. ઇન શોર્ટ, સોડિયમે શું કર્યું? એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, એટલે અંશતઃ ધન વીજભાર. આ પ્લસ ડેલ્ટા એટલે આંશિક ધન વીજભાર કહેવાય. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ ડેલ્ટા થાય, બે ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 ડેલ્ટા થાય, એક ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ડેલ્ટા થાય, બે ઇલેક્ટ્રોન મેળવે તો -2 ડેલ્ટા થાય. તો અહીંયા -2 ડેલ્ટા. હવે હું અહીંયા લખી શકું કે આપેલ સંયોજનમાં સોડિયમની ઓક્સિડેશન અવસ્થા, ચલો સોડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી લખશો? +1. અને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા, તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી મળી? -2 મળી. ક્લિયર? તો આવી રીતે તમને એક પેરેગ્રાફ આપ્યો છે. દરેકે પેરેગ્રાફ લખીને જોવું, એને સમજવું. જો આ રીતે આખું આપેલું છે. બરોબર? સોડિયમ શું કરે છે? આ 3s વાળો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે +1 બને છે. અને ઓક્સિજન શું કરે છે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે, કારણ કે 2 સોડિયમ છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવીને -2 બનાવે. એ જ વસ્તુ અહીંયા થયું. ક્લિયર? ઓક્સિજને શું કર્યા? એક એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે +2 થયું, અને ફ્લોરીને એક એક ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે -1 થયું. તો એ બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે. હવે ઉદાહરણ જુઓ 3.8. જો ઉદાહરણ 3.8 એમાં પહેલું જુઓ શું કહે છે કે આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચે જણાવેલા જોડીઓમાં દર્શાવેલા તત્વોના સંયોજવાથી બનતા સંયોજનના આણ્વીય સૂત્રની આગાહી કરો. સિલિકોન અને બ્રોમિનને જોડી દો એવું તમને કીધું છે. સિલિકોન અને બ્રોમિન. તો સાંભળો, સિલિકોન કયા સમૂહનું તત્વ છે? સમૂહ નંબર 14, કાર્બન સમૂહ. બ્રોમિન સમૂહ નંબર 17, 4 અને અહીંયા આવશે 1. એટલે તમને અહીંયા જે સંયોજન મળશે એ કયું મળશે? SiBr4. આ સંયોજન મળશે. હવે સાંભળજો કઈ રીતે. તો જો સમૂહ નંબર 14 એની સંયોજકતા છે 4, એટલે આ સિલિકોનની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન 4 છે. એટલે મેં આવી રીતે દર્શાવી દીધા 1, 2, 3 અને 4. હવે વાત આવે છે બ્રોમિન. બ્રોમિનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 7 છે. બે પ્રકારની સંયોજકતા દર્શાવી શકે, 7 દર્શાવી શકે અને 1 દર્શાવી શકે. એટલે બ્રોમિન 7 બંધ પણ બનાવી શકે અને 1 બંધ પણ બનાવી શકે. પણ સિલિકોન પાસે તો એક એક ઇલેક્ટ્રોન જ છે ચારેય દિશામાં. તો અહીંયા આપણે આ બ્રોમિન મૂક્યું. બ્રોમિનના 7 ઇલેક્ટ્રોન એટલે 1, 2, 3, 4, 5, 6, 7. એવી જ રીતે અહીંયા બીજું બ્રોમિન, આ 1 ઇલેક્ટ્રોન, 7 ઇલેક્ટ્રોન તમે અહીંયા મૂક્યા. ઇલેક્ટ્રોનને ચોકડી અને ડોટ વડે દર્શાવી શકાય. હવે જોઈ શકો છો કે અહીંયા સંયોજન કયું બન્યું? SiBr4. દરેકની અંદર અષ્ટકના નિયમનું પાલન થાય છે. ચોથા ચેપ્ટરમાં આપણે ભણવાનું છે અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ એટલે તત્વની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો જુઓ અહીંયા સિલિકોનમાં થઈ ગયા 1, 2, 3, 4, 5, 6, 7, 8. પછી આ બધા બંધ બનાવી દે. આ એકલ બંધ, આ પણ સિંગલ બોન્ડ, આ સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ. 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને શું થાય? સિંગલ બોન્ડ બનાવશે. એમાં એક સિલિકોનનો છે પીળા કલરનો અને એક બ્રોમિનનો છે પિંક કલરનો. એટલે આવી રીતે અહીંયા સિંગલ બોન્ડ બન્યું.
અને આ સંયોજન બની ગયું SiBr4. ચલો બીજું આપ્યું છે એલ્યુમિનિયમ અને સલ્ફર. તો જો એલ્યુમિનિયમ અને સલ્ફર, અહીંયા બીજું ઉપર લખું છું, એલ્યુમિનિયમ અને સલ્ફર. ચલો એલ્યુમિનિયમ કયા સમૂહનું સભ્ય છે? તો 13મા સમૂહનું. સંયોજકતા કેટલી થશે? 3. સલ્ફર કયા સમૂહનું સભ્ય છે? 16મા સમૂહની. સંયોજકતા કેટલી થશે? 2. એટલે તમારે ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાનું. Al2S3 એટલે આન્સર થઈ જાય Al2S3. આ થઈ ગયો આન્સર. ક્લિયર? આવી જ રીતે સંયોજન એનું પણ બનાવી શકાય. તો પહેલા એક કામ કરો, એટલું લખી નાખો, થિયરી ચોપડીમાંથી લખવી. પછી આપણે દ્વિતીય આવર્તના તત્વોની અનિયમિતતા જોઈએ. જો એના નીચે એક પાછળ તમને ટેબલ આપ્યું છે, જે ટેબલની અંદર તમને પ્રતિનિધિ તત્વો છે તેના ઓક્સાઇડ અને તેના હાઇડ્રાઇડના આણ્વીય સૂત્ર આપેલા છે. તો જો હાઇડ્રાઇડના સૂત્ર અને ઓક્સાઇડના સૂત્ર, સમૂહ નંબર 1, 2, 13, 14, 15, 16, 17. તો સંયોજકતા આપણને ખ્યાલ હોય તો એના ઉપરથી લખી શકાય. ચલો સમૂહ નંબર 1 ની વાત કરીએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. સમૂહ નંબર 1 ની સંયોજકતા 1 છે અને હાઇડ્રોજનની સંયોજકતા પણ 1 છે. એટલે અહીંયા MH પ્રકારના સંયોજનો બને છે. જો MH એનું સામાન્ય સૂત્ર આપ્યું મેં. હવે મારે ઉદાહરણો લખવા હોય તો આવી રીતે લિથિયમ હાઇડ્રાઇડ, પછી સોડિયમ હાઇડ્રાઇડ, પછી પોટેશિયમ હાઇડ્રાઇડ, જ્યાં M બરાબર આલ્કલી ધાતુ, અથવા તમે અહીંયા EH પણ લખી શકો. E બરાબર એલિમેન્ટ થશે. E બરાબર શું થઈ જાય? એલિમેન્ટ. એલિમેન્ટ ને ગુજરાતીમાં તત્વ કહેવાય. તો પહેલું હાઇડ્રાઇડ સંયોજનો આ રીતે બને છે. હવે સમૂહ નંબર 2 ની અંદર સંયોજકતા કેટલી છે? 2. હાઇડ્રોજનની સંયોજકતા 1 જ છે. એટલે અહીંયા જે સંયોજનો બનશે એ MH2 પ્રકારના સંયોજનો હશે. ચલો મારે વાત કરવી હોય તો અહીંયા બેરેલિયમ હાઇડ્રાઇડ, રાઈટ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ MgH2, કેલ્શિયમ હાઇડ્રાઇડ. તો આવી રીતે બને છે M એટલે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને H2. કઈ રીતે ભાગીદારી થશે? બેરેલિયમના 2 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને 2 સહસંયોજક બંધની રચના કરે છે. ચલો સમૂહ નંબર 13. સમૂહ નંબર 13 ની અંદર નોર્મલી જોઈએ તો EH3 પ્રકારના હાઇડ્રાઇડ બને. E એટલે એલિમેન્ટ. જો આવી રીતે બોરોન તો BH3, પણ બોરોનનું જે હાઇડ્રાઇડ છે એ એકલ અણુ તરીકે અસ્તિત્વ ધરાવતો નથી. અહીંયા પણ મેગ્નેશિયમના હાઇડ્રાઇડ એકલા અણુ તરીકે અસ્તિત્વ ધરાવતા નથી. એટલે આને આપણે 2 અણુ તરીકે દર્શાવીશું. એટલે આને 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે B2H6. બીજું સંયોજન AlH3. સમૂહ નંબર 13 ના હાઇડ્રાઇડ. સમૂહ નંબર 14 ના હાઇડ્રાઇડ, જેમાં સૂત્ર બનશે EH4. ચલો કાર્બન તો મિથેન બનાવે CH4. પછી સિલિકોન હાઇડ્રાઇડ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન. તો આ બધા એલિમેન્ટ છે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન. પાછળ 4 હાઇડ્રોજન. કઈ રીતે બને? તો કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 અને હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધની રચના થશે. સમૂહ નંબર 15. હવે 15મા સમૂહમાં 2 પ્રકારની સંયોજકતા લખાવી હતી. એક તો 5 અને બીજી 3. એટલે અહીંયા શું થાય છે? આ રીતના સંયોજનો બનાવે છે EH3. E બરાબર એલિમેન્ટ, તો નાઇટ્રોજન લ્યો એટલે NH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે, એમોનિયા. પછી ફોસ્ફરસ લ્યો એટલે PH3, ફોસ્ફિન. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની.
તો આવા હાઇડ્રાઇડ બને છે સમૂહ નંબર 15 માં. નાઇટ્રોજન સમૂહમાં ઓક્સિજનની અંદર H2E પ્રકારના હાઇડ્રાઇડ બને છે. H2E એટલે એલિમેન્ટ. ચલો ઓક્સિજનમાં કયા કયા એલિમેન્ટ આવે? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ. તો એલિમેન્ટની જગ્યાએ મૂકી દો અહીંયા H2 ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ. તો આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે H2O, H2S, H2SC, H2TE. લાસ્ટ આવે છે હેલોજન, જેમાં બને છે HE. એક હાઇડ્રોજન અને એક સંયોજકતા લઈ લેવાની હેલોજનની, એટલે કે HF, HCl, HBr, HI. તો આ બધા થયા હાઇડ્રાઇડ સંયોજનોની વાત. હવે વાત આવે છે ઓક્સાઇડ સંયોજનો. ઓક્સાઇડ સંયોજનો બનાવવા માટે ઓક્સિજન ની સંયોજકતા યાદ કરો. તો ઓક્સિજનની સંયોજકતા 2. હવે અહીંયા સમૂહ નંબર 1. તો કયા પ્રકારના ઓક્સાઇડ સૂત્રો આપે છે? તો M2O. હવે તમારે અહીં લગાવી દેવાનું Li2O, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. ક્લિયર? તો ઓક્સાઇડ સંયોજનો થયા. M એટલે મેટલ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. ચલો, સમૂહ નંબર 2 ના ઓક્સાઇડ સંયોજનો જેનું સામાન્ય સૂત્ર બનશે MO. કારણ કે સમૂહ નંબર 2 માં સંયોજકતા ઇલેક્ટ્રોન 2, આમાં પણ 2, એટલે બંનેનો એક એક પરમાણુ સંયોજાય. એટલે અહીંયા શું બનાવે? બેરેલિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, બેરિયમ ઓક્સાઇડ વગેરે. ચલો, આ બધા તત્વો છે એમ. સમૂહ નંબર 13. સમૂહ નંબર 13 બોરોન સમૂહ. તો અહીંયા કયા પ્રકારના હાઇડ્રાઇડ બનાવશે? તો જો B2O3, બરાબર, એટલે આને સામાન્ય લખવું હોય તો M2O3. B2O3 બોરોન, એલ્યુમિનિયમ, Al2O3. આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. તમારા સામાન્ય સૂત્ર જોવાનું. સમૂહ નંબર 14 કાર્બન સમૂહ, MO2 પ્રકારના બનાવે, એટલે કે CO2 કાર્બન, પછી સિલિકોન, જર્મેનિયમ, ટીન, ડાયોક્સાઇડ બધા બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ, સિલિકોન ડાયોક્સાઇડ, જર્મેનિયમ ડાયોક્સાઇડ, ટીન ડાયોક્સાઇડ. અહીંયા બોરોન અને એલ્યુમિનિયમ મેટલ છે. પછી જો સમૂહ નંબર 15 નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર. તો આની અંદર આપણને અલગ અલગ પ્રકારના સંયોજનો મળે છે. ટ્રાયોક્સાઇડ પણ બનાવે છે, પેન્ટોક્સાઇડ પણ બનાવે છે. એટલે નાઇટ્રોજન N2O3, N2O5 આ ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ. નાઇટ્રોજન પછી ફોસ્ફરસ, તો P4O6, પછી P4O10. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, AS4O6, AS4O10. તો આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે સમૂહ નંબર 15 માં. સમૂહ નંબર 16 ની વાત કરીએ તો ઓક્સિજનની જ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે ઓઝોન મળે એક તો, બરોબર. પછી બીજા તમારે લખવા હોય તો સલ્ફર ડાયોક્સાઇડ, SO2, સલ્ફર, પછી સેલેનિયમ ડાયોક્સાઇડ, ટેલુરિયમ ડાયોક્સાઇડ. આવા સંયોજનો બનાવે છે. સમૂહ નંબર 17 માં એક જ અહીંયા આપ્યું છે તમને Cl2O7 ક્લોરીન ઓક્સાઇડ, પણ ઘણા બધા સંયોજનો બનાવે છે. પણ અહીંયા આપણને ટેબલમાં એક જ આપેલું છે, તો અહીંયા આપણે એક જ તૈયાર કરવું. તો લખી નાખો આ ટેબલ.